તમે જેવા ગોત્યા એવા મારા પતિ તો પાનેશ્વર કહેવાય. તમે ગોત્યા એવા મને મંજૂર છે, હું જવા માટે તૈયાર છું. પણ તમારા જમીને પૂછી જો કે હું ઘરમાં આપણે વાલીને નહીં જાવ એટલે અમને કહી દો વાહન લાયા છો. કમજી જમાઈ વાહન તો વેચી માર્યા. સાધન લાયા છો. વાહન લાયા છો. એ વાસણ નાખ. હા મારુતિ લાયા છો. ગાડી મારુતિ નહીં લાયા. મારુતિ શું કરવું? મારુતિ હા મારુતિ. અલે આ હું થોડો કઈ હાવ હાલી મોબાઈલ શું લાયા છો તમે? પરીકા પેક ગાડી પણ કબે કઈ ગાડી લાયો? મારુતિ મારુતિ સ્કોર્પિયો જો લાયા તમે કેટલા પૈસાવાળા છો? સ્કોર્પિયો ગાડી પરીકા પેક નવી પરીકા પેક પણ ગોમના ઝોપો મૂકી આવ્યો. કેમ અહીંયા નથી લાવ્યા? ઝાપા કેમ મૂકી? એટલે પહેલી વાર આવ્યો અને એવી ગાડી લઈને આવું ગામના મારી મસ્કરી કરે. નાની ત્રણ વસ્તુ એમાં નથી એટલે બધું અત્યારે લઈ જવાય નહીં. તમે મારા બાપુને જેમ તેમ ના ડાશો. મારા બાપુ નખાઈ આપશે તમને જે ખૂટે કઈ તો હાલો. ખાલી ત્રણ નાની વસ્તુ આટલી વસ્તુ નાની જોયું ના તની માં ફક્ત સ્કોર્પિયો ગાડી ત્રણ વસ્તુ આવડી આવડે ત્રણ વસ્તુ નહીં પૈસા આપી દો. હા. પૈસા આપી દો. તો ખાલી ટ્યુબ ટાયર નો મશીન જ નહીં બાકી પરીકા પેક ગાડી. ભલે તમે ગાડી કેવું ના જો લાવો. હવે આ તમારી દીકરીને મહેનત મજૂરી નહીં કરવાની. 60 વીઘા જમીનનો માલિક 60 વીઘા 60 વીઘા. જો જમીન હોય ને તે ભલે હોય આપણે પણ મને જો વાર્તા લણતા જોતા કાંઈ આવતું નથી. હું દાડી તારા મહેનત નહીં કરવાની. કેમ તારે કશું મહેનત મજૂરી નહીં કરવાની. કોઈ દાડિયાની જરૂર ના પડે. ના પડે? અને આપણે એવો પાક વાવીએ એવો મોલ વાવીએ આપણા ખેતરમાં કોઈ ડોબું સુધી હુરું ના નીકળે. એવી તમારી કોઈ માણસ તો ના નીકળે પણ ડોબા જેવી જાત ભોડિયા સુધી ના નીકળી એક એવી વસ્તુ હોય. ત્રણ વસ્તુ અને ઘણીવાર થાય જ નહીં. એવી ત્રણ વસ્તુ એવો પાક વાયો. ત્રણ વસ્તુ શું? 20 વીઘાના ત્રણ મોટા પાડ્યા. 20 વીઘાના અને ત્રણેય મોટામાં અલગ વસ્તુ વાઈ. પણ જો આપણે 60 વીઘા જમીન છે ને હા. એમાં 5 વીઘાનું પાક છે ને એ મારા બાપુજી બોલે મેં કહ્યું. અરે 5 નહીં 10 વીઘાનું મોકલી દો. જમાઈ યાર હા 10 વીઘાનું 10 વીઘાનું તમને મોકલી દો. એવું શું બાકી છે? પેલા 20 વીઘાનો મોટો આ બાજુ ઈમાં નકરા બાવરિયા વાળા. પછી બીજો 20 વીઘાનો મોટો આ બાજુ ઈમાં નકરી બોયડી વાળી. અને વચ્ચેનો મોટો રહ્યો ને ઈમાં નકરા ભંઠિયા વાળા. એમાં શું? બોલો કયા મોટામથી લેવું? વચ્ચેમથી કે આમથી હાય નુકસાન અમારું નથી જોતું. હા તમારે ચિંતા નહીં કરવાની. જો તેડી જો અમારી દીકરી મોકલે છે પણ જરાય કોઈ દુઃખ પડે નહીં. અને આ ભાઈ મને ખબર છે કે હું દુઃખ પાડવા નહીં લઈ જતો. આ તમારા લાડે કોડે મોતી કરીને આ તમારી દીકરી ઘડીએ મારી દીકરી મંડ્યા છો. આ તમારે ચિંતા નહીં કરવાની. આજથી આ તમારી દીકરીને તેડી જાઉં. તમારી દીકરી એ મારી દીકરી.